નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સુરેન્દ્રનગર ઉપવાસના સર્કલથી આર્ટ્સ કોલેજ ત્રણ રસ્તા સુધીમાં રોડ ઉપર કરવામાં આવેલા દબાણ દૂર કરવામાં આવ્યા। સુરનગર ટ્રાફિક પીએસઆઈ દ્વારા સુરનગર નગરપાલિકાના કર્મચારીઓ સાથે રાખી કામગીરી કરવામાં આવી। હાલ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં લોકો દ્વારા રોડ ઉપર કરવામાં આવેલ ટ્રાફિક સહિત અન્ય અડચણરૂપ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, એટલે કે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। ત્યારે સુરનગરમાં ઉપાસના સર્કલ ચાર રસ્તા પાસેથી આર્ટ્સ કોલેજ સુધીમાં લોકો દ્વારા જુદા જુદા પ્રકારે કરવામાં આવેલ દબાણ તંત્રના ધ્યાનમાં આવતા સ્થાનિક નગરપાલિકાના કર્મચારીઓ, સુરનગર બી ડિવિઝન પોલીસ સ્ટાફ, સુરનગર ટ્રાફિક પોલીસ સ્ટાફ અને સુરનગર ટ્રાફિક પીએસઆઈ બીએલ બગડા, સુરનગર નગરપાલિકાના કર્મચારી મયુરસિંહ તથા રાહુલભાઈ એ દ્વારા આજે સુરનગર શહેરમાં જૂની ડેરી પાસે આવેલ ઉપાસના સર્કલ ચાર રસ્તાથી લઈને સુરનગર આર્ટ્સ કોલેજ ત્રણ રસ્તા સુધીમાં આશરે 40 કરતાં વધારે દબાણો જે લોકો દ્વારા કરવામાં આવેલા હતા તે દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ત્યારે ઘણા ખરા દબાણ કરતા હોય પોતે દબાણ દૂર કરવા લાગ્યા હતા। જ્યારે દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકોને જાણ થતાં તેઓ આ દબાણ દૂર કરવાની કામગીરી જોવા માટે થઈ અને એકત્ર થઈ ગયા હતા।